નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના વિકાસનગર વિસ્તારમાં બુધવારે સાંજે કુદરતનો પ્રકોપ નહીં પણ આગનો એવો તાંડવ જોવા મળ્યો છે જેને માનવતાને હચમચાવી દીધા છે। એકાએક ફાટી નીકળેલા આ ભીષણ આગમાં જોતામાં 250થી વધુ ગરીબ પરિવારના આશિયાને રાખમાં ફેરવાઈ ગયા છે। આગ એટલી વિકરાળ હતી કે તેમના ધુમાડાના ગોટે ગોટા 10 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા। જી હા મિત્રો, બુધવારે સાંજે જ્યારે લોકો પોતાના રોજિંદા કામ પતાવી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે આશરે 5:30 વાગે વિકાસનગરની ઝુંપડપટ્ટીમાં અચાનક ચીસાચીસ સંભળાઈ હતી। સૂકા ઘાસ અને પ્લાસ્ટિકના તાડપત્રીથી બનેલી આ ઝુંપડપટ્ટીએ આગને પળવારમાં પસરી જવા દીધી હતી અને સ્થાનિક પ્રત્યક્ષીઓના જણાવ્યા અનુસાર આગ લાગ્યાની થોડી જ મિનિટોમાં એક પછી એક એમ 30થી વધુ ગેસ સિલિન્ડરનો પ્રચંડ વિસ્ફોટ થયા હતા। આ બ્લાસ્ટના કારણે આગે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને આસપાસના પાકા મકાનોને પણ ઝપેટમાં લેવાનું શરૂ કર્યું હતું। સુરક્ષાના ભાગરૂપે પ્રશાસન તાત્કાલિક ધોરણે આખા વિસ્તારને વીજ પુરવઠો કાપી નાખ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।